1445 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 164 બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ। સુરત શહેરમાં 1445 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 164 બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ। સુરત શહેર પોલીસે તાજેતરમાં એક વિશાળ સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 164 બેંક એકાઉન્ટ્સમાંથી માત્ર 6 મહિનામાં ₹1445 કરોડના ટ્રાન્ઝેક્શન થયાનું ખુલ્યું છે। આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓએ અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા અને તેમના માધ્યમથી નાણાંની હેરફેર કરી હતી। પોલીસે આ કેસમાં 91 જેટલા બેંક એકાઉન્ટ શોધી કાઢ્યા છે, જેનો ઉપયોગ આર્થિક છેતરપિંડી માટે કરવામાં આવ્યો હતો। આ કેસમાં આરોપીઓએ નાણાંના USDT માં રૂપાંતરિત કરી સિંગાપુર મોકલવાનું કબૂલ્યું છે। આ કેસમાં આરોપીઓએ કોર્પોરેટ સ્ટાઇલમાં ઠગાઈ કરતા હતા, જેમાં તેઓને પગાર અને કમિશન બંને મળતું હતું। તેઓએ બેંક એકાઉન્ટ્સ અને સિમ કાર્ડ્સ ભાડે આપવાના નેટવર્કનો ઉપયોગ કરી આર્થિક છેતરપિંડી કરી હતી। આ નેટવર્કનું મુખ્ય મથક દુબઈમાં હતું, જ્યાંથી આ તમામ પ્રવૃત્તિઓ સંચાલિત થતી હતી। પોલીસે આ કેસમાં અનેક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે। સાયબર ફ્રોડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી અને સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની અભિયાન 2.0 શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં ઓનલાઈન બિઝનેસ કરતી ઓફિસોમાં તપાસ કરવામાં આવી રહી છે। આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં સાયબર અંગે જાગૃતિ લાવવાનો છે, જેથી તેઓ આવા ફ્રોડથી બચી શકે। સુરત પોલીસની આ કાર્યવાહી અને અભિયાન દ્વારા શહેરમાં સાયબર ક્રાઇમને રોકવા માટે ગંભીર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પોલીસે લોકોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે। આ ઉપરાંત પોલીસ દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનનારાઓને પણ મદદ કરવામાં આવી રહી છે, જેમાં તેમને તેમના ગુમાવેલા નાણાં પરત આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડનો એક મોટો ગુનો દાખલ કરવામાં આવેલ। આ ગુનામાં શરૂઆતમાં 2 વ્યક્તિ કિરાત જાદવાણી અને મીત ખોખર આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી। આ બંને વ્યક્તિઓ અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ્સ મેળવતા હતા। આ એકાઉન્ટ્સ એ લોકો કરંટ એકાઉન્ટ મેળવતા હતા અને આ સ્કેમમાં એમના જે ફર્ધર ઉપર રેકેટના જે હેડ છે એ લોકોને આ એકાઉન્ટની ડિટેલ એ લોકો મોકલી આપતા। આ જે હેડ છે એ લોકો સાયબર ફ્રોડ કરતા। સાયબર ફ્રોડમાં જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ કરી અને આ કરંટ એકાઉન્ટમાં તમામ રૂપિયો ટ્રાન્ઝેક્ટ કરતા। આવા લગભગ અમને 164 એકાઉન્ટ્સ મળ્યા છે। આ 164 એકાઉન્ટ્સમાંથી 89 એકાઉન્ટ્સની ડિટેલ આવી છે। એમાં ટોટલ 1455 કરોડના રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા હોય એવું અત્યારે એનાલિસિસમાં અમને જણાયું છે।